50 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારમાં તપાસ. જૈન સ્વીટ નમકીન એન્ડ સ્કેનમાંથી અખાદ્ય જથ્થો મળ્યો. જૈન સ્વીટ નમકીનમાંથી 31 કિલો અખાદ્ય જથ્થાનો નાશ. રાધે ડેરી એન્ડ સ્વીટમાંથી 32 કિલો અખાદ્ય જથ્થો મળ્યો છે. આજી ડેમ સહિતના વિસ્તારમાં 20 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ. 8 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના અપાઈ. 12 ધંધાર્થીઓને ત્યાંથી વિવિધ ખાદ્ય ચીજોના સેમ્પલ લેવાયા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોનલાઈન ઉપર જોડાયા છે. પરાક્રમસિંહ, કઈ કઈ જગ્યાએ આ દરોડા પાડવામાં આવ્યા છે અને કયા કયા પ્રકારની વસ્તુઓ મળી? ચોક્કસ અલગ અલગ પાણીપુરી સહિત ખાદ્ય ચીજો અને આઈસ્ક્રીમ સહિતના જે અલગ અલગ ઠંડા પીણાના નમૂના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે. બહારનું ખાતા પહેલા 100 વખત વિચાર કરવાની જરૂર છે. આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરના હાઈ પ્રોફાઇલ ગણાતા 150 ફૂટ રિંગ રોડ પર કાર્યવાહી કરવામાં આવી છે. જૈન ફૂડ, રાધે ડેરી સહિતની જે અલગ અલગ ડેરીઓ છે અને ફરસાણના વેપારીઓ છે ત્યાંથી નમૂના લેવામાં આવ્યા છે અને અખાદ્ય ચીજોનો નાશ કરવામાં આવ્યો છે. બીજી તરફ રાજકોટના માંડા ડુંગર અને આજી ડેમ વિસ્તાર છે ત્યાંથી જે 8 જેટલા ધંધાર્થીઓ જે છે તેમને લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી છે. 12 ધંધાર્થીઓને ત્યાંથી જે અલગ અલગ વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ખાવાલાયક વસ્તુઓ છે કે કેમ તે તમામ બાબતે અત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે. જી, આભાર પરાક્રમસિંહ વિગતો આપવા માટે.